નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં ગુજરાતી હિન્દી ટાઈપિંગમાં કેવી રીતે વાક્ય લખાય ગુજરાતી અને હિન્દી વાક્યો એના વિશે આજે આપણે જાણીશું. હવે વિનવર્ડ ખોલો. વિનવર્ડ ખોલશો એટલે તમારી સ્ક્રીન આવી ખુલશે. હવે મેં ઓલરેડી ગુજરાતી વાક્ય અને ગુજરાતી ફોન્ટ અને એની સાઇઝ સેટ કરીને રાખી છે. હવે તમને 5 ગુજરાતી વાક્ય અને 5 હિન્દી વાક્ય હું એઝ અ એક્ઝામ્પલ તરીકે સમજાવીશ. બરાબર. હવે પેલું હું વાક્ય લખું છું કે મારું નામ રાજ છે, તો એ વાક્ય લખવું હોય તો મનો એમ. હવે સૌથી પહેલાં તો તમારે ધ્યાન રાખવાનું કે તમારા કીબોર્ડમાંથી કેપ્સલોક કી બંધ હોવી છે. જો કેપ્સલોક કી ચાલુ હશે, મેં અગાઉ કીધું એમ, તો તમારા બધા અક્ષર છે એ અડધા અડધા થશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારી કેપ્સલોક કી બંધ હોવી જોઈએ. બરાબર. હવે સૌથી પહેલું વાક્ય એમ લખવું છે કે મારું નામ રાજ છે, તો એ કેવી રીતે લખાશે એ આપણે જોઈએ. મ લખવા માટે એમ, કીબોર્ડમાંથી એમ દબાવશો. કાનો કરવા માટે એ, રનો આર, રસવાળું માટે ખાલી યુ અને માથે મીંડું કરવા માટે શિફ્ટ કી સાથે ગ્રેટર ધેન એ આપશો એટલે મારું એવી રીતે લખાશે. હવે નામ લખવા માટે નનો એન, કાનાનો એ, મનો એમ, મારું નામ. હવે ત્યારબાદ રાજ, રનો આર, કાનાનો એ અને જેનો જે, છનો 0, એકમાત્રનો ઈ અને ફૂલ સ્ટોપ માટે ગ્રેટર ધેન ખાલી દબાવશો એટલે થઈ જશે. શિફ્ટ કી સાથે ગ્રેટર ધેન દબાવશો તો ઉપર મીંડું થશે, ખાલી ગ્રેટર ધેન દબાવશો એટલે તમારું ફૂલ સ્ટોપ થશે. મારું નામ રાજ છે. હવે ત્યારબાદ આપણે બીજું વાક્ય લખી છીએ કે આજે ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો. એવી રીતે લખું છે તો અનો એ, કાનાનો એ, અ કરવા માટે શિફ્ટ કી સાથે ખાલી કાનો કરવો હોય તો ખાલી એ દબાવવાનો, જેનો જે, એકમાત્રનો ઈ, આજે ખૂબ જ, ખનો ક્યુ, દીર્ઘાવાળુનો શિફ્ટ કી સાથે યુ, બનો બી, આજે ખૂબ જ, જેનો જે, ખૂબ જ, ધોધમાર, ધનો ટુ, કાનો માત્રનો ઓ, પાછો ધનો ટુ, મનો એમ, કાનાનો એ, રનો આર, આજે ખૂબ જ ધોધમાર વરસાદ, વનો વી, રનો આર, સનો એસ, કાનાનો એ, દનો ડી, શિફ્ટ કી સાથે ડી, સોરી ખાલી સના દ આવશે. શિફ્ટ કી સાથે ડી કરશો તો ડ થઈ જશે. બરાબર છે. ખાલી ડી કરશો એટલે દ આવશે. પડ્યો એટલે પનો પી, ડનો શિફ્ટ કી સાથે ડી કરશો અને યનો વાય, કાનો માત્રનો ઓ, ફૂલ સ્ટોપ માટે ગ્રેટર ધેન. આજે ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો. હવે ત્યારબાદ એના પછીનું વાક્ય લઈએ આપણે. ખનો ક્યુ, ડનો શિફ્ટ કી સાથે ડી, દીર્ઘવાળું માટે શિફ્ટ કી સાથે દીર્ઘવાળું કરવા માટે શિફ્ટ કી સાથે યુ અને તનો ટી, ખેડૂત એકમાત્ર કરવા માટે ઈ. હવે ખેડૂત ખેતર ખેડે છે એમ લખવું છે તો ખેડૂત, પછી ખેતર લખવા માટે ખનો ક્યુ, એકમાત્રનો ઈ, તનો ટી, રનો આર, ખેડે છે એટલે ખને એકમાત્ર, ડને એકમાત્ર. બરાબર. એકમાત્ર કરવા માટે ઈ, છનો 0, એકમાત્ર નહીં અને ફૂલ સ્ટોપ, ખેડૂત ખેતર ખેડે છે. બરાબર. અને ત્યાર પછીનું વાક્ય લખું છું. મારું, મને કાનો મા, રને દીર્ઘાયડી, મારી શાળા, સનો સ કરવા માટે, મીંડાળો સ કરવા માટે એક્સ, કાનો કરવા માટે એ, અળ કરવા માટે 5 અને કાનો કરવા માટે એ, મારી શાળા, સુંદર લખવા માટે સનો એસ, રસવાવાળુંનો યુ, ઉપર ગ્રેટર ધેન કરવા માટે મીંડું, દનો ડી, રનો આર અને 6 કરવા માટે 0, એકમાત્રનો ઈ અને ફૂલ સ્ટોપ, મારી શાળા સુંદર છે. ત્યારબાદ હું 5મા ધોરણમાં ભણું છું એવું લખવા માટે હનો એચ, રસવાળુંનો યુ, ચનો સી, મનો એમ, કાનાનો એ, માથે મીંડાનું શિફ્ટ કી સાથે ગ્રેટર ધેન. હું 5મા ધોરણમાં, ધનો ટુ, કાનો માત્ર માટે ઓ, રનો આર, હણો માટે 1 લખેલું છે, એની આગળ એક નિશાનીવાળી સ્વિચ છે, કી છે દબાવશો એટલે થઈ જશે મનો એમ, કાનાનો એ, ઉપર મીંડું. હું 5મા ધોરણમાં ભણું છું. ભ કરવા માટે ડબલ્યુ, ખાસ યાદ રાખજો, ભ માટે ડબલ્યુ, હણ માટે મેં પહેલાં કીધું એમ કે 1ની આગળની કી, રસવાળા માટે યુ અને ઉપર મીંડું કરવા માટે શિફ્ટ કી સાથે ગ્રેટર ધેન. ભણું છું, છનો 0, રસવાળુંનો યુ, ઉપર મીંડું કરવા માટે શિફ્ટ કી સાથે ગ્રેટર ધેન, ફૂલ સ્ટોપ કરવા માટે ખાલી ગ્રેટર ધેન. હું 5મા ધોરણમાં ભણું છું. હવે આપણે 5 ગુજરાતી વાક્ય જોયા. હવે આપણે 5 હિન્દી વાક્ય જોશું. બરાબર.
અહીંથી હિન્દી સરળ આપણે સેટ કરવાનું છે. હવે ત્યારબાદ અહીંયા હું હેડિંગ આપું છું હિન્દી વાક્ય. હવે ન કરવા માટે શિફ્ટ કી સાથે તમારે જ્યારે કોઈ પણ અડધા અક્ષર કરવા હોય, અડધા અક્ષર હાફ, તો તમારે શિફ્ટ કી સાથે એ અક્ષરને રિલેટેડ કી દબાવશો એટલે એ અક્ષર અડધો થશે. સેન્ટરમાં લઈ લો એને અને એનો કલર ચેન્જ કરી નાખું છું. બરાબર, હવે એન્ટર આપશું એટલે હજી સેન્ટરમાં જશે. આપણે એને લેફ્ટ અલાઇન કરીને લઈ લેવું પડશે. સૌથી પહેલાં તો અહીં ઓટોમેટિક બ્લેક આપી દો. બરાબર, હવે હિન્દી વાક્યમાં પેલું મેરા નામ રાજ હે, તો મનો એમ એક માત્રનો ઈ, રનો આર, કાનાનો એ. જ્યારે તમારે આવું કંઈક થઈ જાય તો તમારે કંટ્રોલ ઝેડ આપી દેવાનું. મનો એન, કાનાનો એ, મનો એમ, રનો આર, કાનાનો એ, જનો જે. બરાબર, મેરા નામ રાજ હે, હનો એચ, બે માત્રનો શિફ્ટ કી સાથે ઈ. બરાબર, મેરા નામ રાજ હે. ત્યારબાદ બીજું વાક્ય, આજ તો શિફ્ટ ઓ કરવા માટે શિફ્ટ કી સાથે એ, કાનો કરવા માટે ખાલી એ, જેનો જે આજ, બારિશ બનો બી, કાના માટે એ, રનો આર, દીર્ઘાઈ કરવા માટે શિફ્ટ કી સાથે આઈશો, મીંડવાળો સોનો માટે એક્સ, આજ બારિશ હુઈ, હનો એચ, રસોડનો યુ, ઈ કરવા માટે છગડીયો કાઉસ, ઉપર રેફ કરવા માટે શિફ્ટ કી સાથે આર. ખાસ યાદ રાખજો, ઉપર રેફ કરો તમારે શિફ્ટ કી સાથે આર દબાવશો એટલે થઈ જશે આજ બારિશ હુઈ. બરાબર, ત્યારબાદ ત્રીજું વાક્ય, યહ, ય કરવા માટે વાય, હ માટે એચ, યહ, શિફ્ટ કંટ્રોલ ઝેડ આપી દો એટલે આવી રીતે વ્યવસ્થિત પરિસ્થિતિ થઈ જશે. યહ ગમલા હે, ગનો જી, મનો એમ, લનો એલ, કાનાનો એ, યહ ગમલા હે. હનો એચ બે માત્ર કરવા માટે શિફ્ટ કી સાથે ઈ અને ફૂલ સ્ટોપ. ખાલી એક માત્ર કરવા હોય તો ઈ, બે માત્ર કરવા હોય તો શિફ્ટ કી સાથે ઈ દબાવવાનું. યહ ગમલા હે. ત્યારબાદ વહ, વનો વી, હનો એચ, વહ, શ્યામ હે. હવે શ્યામમાં સ મીંડાળો સ અડધો કરવા માટે શિફ્ટ કી સાથે એક્સ, યનો વાય, કાનાનો એ, મ માટે એમ, વહ શ્યામ હે. હ કરવા માટે એચ દબાવવાનું છે તમારે. હ માટે એચ, બે માત્ર કરવા માટે શિફ્ટ કી સાથે ઈ, યહ વહ શ્યામ હે. ત્યારબાદ મેરા, હવે મને મનો એમ બે માત્ર માટે શિફ્ટ કી સાથે ટપકું કરવા માટે ગ્રેટર ધેન, મેં રાજકોટ. હવે જો આવી રીતે થઈ જાય તમારે અક્ષર કપાઈ જાય કે એવું થઈ જાય તો તમારે એને કંટ્રોલ ઝેડ આપી દેશો એટલે ફરીથી વ્યવસ્થિત. રાજકોટ, રનો આર, જનો જે, કનો કે, કાનો માત્રનો અને ટ માટે 3, ખાલી 3 દબાવવાનો. મેં રાજકોટ શહેર મેં, શ મીંડાવાળા માટે એક્સ, હનો એચ, રનો આર, મેં રાજકોટ શહેર મેં, મનો એમ એક માત્રનો ઈ. બરાબર, ગ્રેટર ધેન ફૂલ શિફ્ટ કી સાથે ગ્રેટર ધેન એટલે ઉપર મીંડું થશે, ઉપર ટપકું થશે. મેં રાજકોટ શહેર મેં રહતા હું, રનો આર, હનો એચ, તનો ટી, કાનાનો એ, હનો એચ, રસોવાળુનો યુ. બરાબર, મેં રાજકોટ શહેર મેં રહેતા હું. તો આજે આપણે 5 હિન્દી વાક્ય અને 5 ગુજરાતી વાક્ય જોયા અને કેવી રીતે તમે વાક્ય લખી શકો ગુજરાતી હિન્દી એ આજે તમે જોયું. તમારે ફાઇલ સેવ કરવી હોય તો યસ અથવા નો આપવાનું, નો સેવ ન કરવી હોય તો. બરાબર, હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ગુજરાતી અને હિન્દી ટાઈપિંગ વિશે થોડી વધારે સમજ આવી હશે. કેવી રીતે વાક્ય લખાય એ તમને હવે શબ્દો પછી વાક્ય કેવી રીતે લખાય એના વિશે તમને જાણવા મળ્યું હશે. થેન્ક યુ.